સુરતમાં માર્કેટમાં અગ્નિકાંડ બાદ હવે વેપારીની મદદે અન્ય વેપારીઓ આવ્યા છે, જેમાં પર્વત પાટિયા પર 2200 દુકાનો વગર ભાડાએ આપવાની જાહેરાત કરવામાં આવી છે। શિવશક્તિના પીડિત વેપારીઓને દુકાનો આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દુકાનો ભાડે આપશે અને કોઈપણ કિંમત લીધા વગર જ આ દુકાનો વેપારીઓને આપવામાં આવશે। આમાં હું કેવી રીતે સહભાગી બનું? હાલમાં મારો નવો માર્કેટ પર્વત પાટિયા ઉપર પર સાકેત ટેક્સટાઇલ માર્કેટ તૈયાર થયો છે। જ્યાં સુધી શિવશક્તિ માર્કેટ વાળા વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી કોઈ પણ ચાર્જ લેવા વગર ફ્રી ઓફ ચાર્જ એમના 200, 500, 1000 જેટલી દુકાન જોઈશે અમે ફ્રીમાં આપશું। તો આજ મુદ્દે સંવાદદાતા સાહિસ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરતથી। સાહિસ, જે પ્રમાણે દુકાનો વેપારીઓની બળીને ખાખ થઈ ચૂકી છે, કરોડોનું નુકસાન તેમને પહોંચવા પામ્યું છે અને હવે જે વેપારીઓ છે તે જ અન્ય વેપારીઓ છે પીડિતો તેની વહારે આવ્યા છે અને તેમને વિનામૂલ્યે આ જે દુકાનો છે તેમને આપી રહ્યા છે ભાડા વસૂલ્યા વગર। બિલકુલ ચોક્કસપણે જે રીતના શિવશક્તિ માર્કેટની અંદર 30 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે। 450 થી વધુ દુકાનો જે છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। ત્યારે અન્ય એક વેપારી હતા તે વારે આવ્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પર્વત પાટિયા ખાતે એક નવું જેમનું ટેક્સટાઇલ માર્કેટ જે ઊભું થઈ રહ્યું છે ત્યાં તમામ વેપારીઓને દુકાનો આપવામાં આવશે અને કોઈ પણ પ્રકારનું ભાડું વસૂલવામાં નહીં આવશે। આપણે લખમાં અત્યારે આગના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે। જોઈ શકાય છે અત્યારે જે રીતના આગ મહદઅંશે કાબુમાં આવી હતી, પરંતુ ફરીથી આગ અત્યારે શરૂ થઈ છે અને અત્યારે હાઇડ્રોલિક મશીન સહિત અલગ અલગ મશીનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવ્યા છે। 30 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજી સુધી આગ બેકાબુ જોવા મળી રહી છે। પતરાના શેડ જે હતા તે પણ શેડ અત્યારે તોડી પાડવામાં આવ્યા છે, કારણ કે બહારના જે ગાડીઓ અંદર જવા માટે હાલાકી પડી રહી હતી કે પતરાનો શેડ અત્યારે તોડવામાં આવ્યો છે। શિવશક્તિ માર્કેટની જે દુકાન છે, જે શિવશક્તિ માર્કેટના ઉપર પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે તે પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું। અત્યારે મેયર દ્વારા તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે અને જે શિવશક્તિ માર્કેટને અત્યારે નોટિસ પણ આપી દેવામાં આવી છે, કારણ કે જે ફાયર એક્ઝિક્યુટર લગાવવામાં આવ્યો છે તેની અંદર કોઈ પાણીનો ઉપલબ્ધ ન હતો, તેના કારણે સૌથી મોટી દુર્ઘટના ટળી છે। અત્યારે જે ઘટના સામે આવી રહી છે, અત્યારે આગ હજી સુધી ચાલુ છે, એટલે કે હજુ પણ ઉચ્ચ અધિકારીઓ આવી રહ્યા છે, કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ બહાર ગામ જતી હોય, બહાર રાજ્યમાં જતી હોય કામગીરી માટે, પરંતુ હવે એવો વારો સુરતમાં આવ્યો છે જ્યાં બહારથી ગાડીઓ અત્યારે સુરત બોલાવવામાં આવી છે। બારડોલીની 2, સુરતની એક અન્ય અલગ અલગ કંપનીની ગાડીઓ જે છે ત્યાં બોલાવવામાં આવી છે। 400 કરોડનું નુકસાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે અને વેપારીઓ અત્યારે આંસુએ રડી રહ્યા છે, કારણ કે વેપારીઓનો ધંધો ઠપ થઈ ગયો છે। મંદિરની વચ્ચે અત્યારે તેમની દુકાનો સ્વાહા થઈ ગઈ છે, એટલે કે ખૂબ જ મોટું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે અને અત્યારે કામગીરી જે છે તે ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે વેપારીઓ સ્પષ્ટપણે આંસુએ રડતા નજરે પડી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે હવે અમને પડતર જે ચુકવણી ક્યારે થશે તે પણ એક મોટો પ્રશ્ન છે। સમગ્ર ઘટનાની નોંધ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ લેવામાં આવી છે, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લીધી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ જે ઘટનાની નોંધ લીધી છે। મુખ્યમંત્રી દ્વારા આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ પણ સુરત મેયર પાસે મંગાવવામાં આવ્યો છે અને રિપોર્ટ પણ અત્યારે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ ઘટના પૂર્ણ થયા બાદ હવે તંત્ર કાર્યવાહીનો દોર કરવામાં આવશે। એટલું જ નહીં, પરંતુ જે ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે જ્યાં ઉપર પતરાનો શેડ લગાવવામાં આવતો હોય છે તે ગેરકાયદેસર હોય છે, તેને તોડી પાડવામાં આવશે, પરંતુ આ દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવતી હોય, કારણ કે તક્ષશિલાની ઘટના બની હતી, 22 બાળકો હોમાઈ ગયા હતા, તેની અંદર પણ પતરાનો શેડ હતો, તેના કારણે આગ બની હતી અને તંત્ર દ્વારા માત્ર 1 મહિના સુધી કામગીરી કરવામાં આવી હતી દેખાવા પૂરતી। તે જ હવે ઘટના ફરીથી અહીં સાબિત થઈ રહી છે। હવે આ જે ઘટના બની છે આગની, તેને પરથી હવે ફલિત થઈ રહ્યું છે કે હવે અલગ અલગ વિસ્તારોની અંદર, માર્કેટોની અંદર નોટિસો આપવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે, સ્પષ્ટપણે મેયર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। જી આભાર સાહિસ, જોડાયા અને જાણકારી આપી તે